સ્વામાનરે સ્વામાનરે વસ્તામ્રત કરતા મુત્યનું દીપન પોતાનો અવગુણ ન સૂચે એ જ બોલ તેમ સ્વામાનરે સ્વામાનરે સમગ્ર સ્વામીના વૈશાખ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢામધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ગાંધીત્ય વિશ્વાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાગ્નિયા મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ રહી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રને વિશે જે મોહ થયો છે તે મોહનું એ રૂપ છે જે જ્યારે હૃદયને વિશે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂચે છે, માટે પોતાનું અવગુણ ન સૂચે એ જ મોહનું રૂપ છે. અને વળી ભગવાનને પોતાના અને વળી જીવ માત્રને પોતાના ડાપણ ઉદ્દેશ્ય માન હોય પણ એમ વિચારે નહીં છે મને મારા જીવની ખબર નથી જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોળો છે કે લાંબો છે કે ટૂંકો છે એની કાંઈ ખબર નથી. તો પણ મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિશે પણ ખોટ કાઢે છે અને એમ સમજે છે જે આ મોટા પુરુષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી એમ ખોટ કાઢે છે. અને મૂર્ખો એમ નથી જાણતો છે એ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જે જીવ અને ઈશ્વર તેને જેમ અંધેરીમાં જળનું ટીપું દેખે તેમ દેખે છે. અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે અને લક્ષ્મીના પતિ છે અને અનંત કોટી બ્રહ્માંડના કરતા હકતા છે. અને શેષ શારદા અને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાને નીતિ નીતિ કહે છે. માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષને દેખે છે તેને વિમુખને અધર્મી જાણવું અને સર્વ મૂર્ખનો રાજા જાણવો અને ભગવાનને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે. માટે પોતાની મૂર્ખાઈ કરીને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે અને એ ભગવાનના ખરેખર ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દ્રષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે. ઇતિ વસનાવૃતમ એટલે ગંડા મધ્ય પ્રકરણનું એકદમ છે. આ વત્તામાં વૈશાખ સુદ પાંચમ મહારાજ જ્યારે ગઢડા બિરાજમાન હતા એ વખતે કાર્યાણીથી વસતા ખાચર મહારાજનો સમાગમ કરવા આવ્યો અને સમયો વૈશાખ સુદ તીજનો જે ઉજવાય અખાત્રીનો પછી એવું રોકાતા હોય જતા હોય 2 દિવસ વધારે
આ પાચનનું વર્તાવન છે એટલે એક જ રાત બધા રોકાય છે. 30ની રાત, 30નો સમય પૂરો થયો, ચોથની દિવસે નીકળી જવાના વસ્તાન. પછી કીર્તિ તો હતી ત્યાં દરબારમાં. મહારાજે ખાસ વસ્તા કાચીને કહ્યું કે તમે આ દરબારમાં અહીંયા રોકાજો રાત, બીજે નહીં જતા. અંતર્યામી તો જાણતા. હવે એમાં જેવા ખાચર મળી ગયો. જેવા ખાચર કહેવાય તમે અહીંયા તો બધું કીર્તિ એટલી બધી છે, આપણે ત્યાં આવો ખાલી છે. અને આ વસ્તા ખાચર તો મહારાજના ભક્ત હતા. મહારાજે કહ્યું અહીં રોકાજો. એટલે મહારાજ પાસે ગયા અને કહ્યું મહારાજ હું જીવા બાપુ ત્યાં જાઉં છું. કથા વાર્તાનો લાભ મને દેવો છે. પણ મહારાજ ક્યાં બોલ્યા નહીં. મુક્તાંશને કહ્યું મહારાજ કે વસ્તા બાપુ આપણને મળ્યા વગર નીકળી જશે. કેમ મહારાજ એમ કહો છો? મહારાજ કે આવે જે જીવા ખાતર છે ને, અમારા અમહિમાની વાતો, અવગુણની વાતો, અભાવની વાતો નાખશે. ઉટપટાંગની વાતો, સત્સંગનો અભાવ કરતા જીવા ખાતર. અને બન્યું એવું જ. આખી રાત એ મોટું દાદર એ ચોકી પડ્યા બરાબર. કે મોટો દાદર જેવા ખાતર બંને. મોટો દાદર કે બાપુ વસ્તા ખાતર છે ને, બહુ પોતે અર્જિત કરેલી બધી સંપત્તિ હતી એ કાર્યાલયમાં તળાવમાં અને મહારાજને રોકીને યજ્ઞ કરાયો, 84 કરાવી, બ્રાહ્મણને જમાડ્યા. મહારાજે કહ્યું કે મારે તમે વાવો છૂટથી. એટલે મહારાજે વાવેલા પૈસા અને સારું બધું બે કુંડ બનાવ્યા. રામકુંડ એ બે કુંડ જ છે પ્રસાદીના. તો આવી જે અઠવાડિયા સુધી કામ ચાલ્યું. રસોઈઓ થાય, પછી બ્રાહ્મણ આવીને જમે, જય જયકાર થાય, સ્વામિનારાયણની જય. આ બધું બધો વસ્તા કરતો રાજી જ હતા. પણ આ બધું જીવા ખાતર યાદ રાખે. એને કહ્યું જો જીવા બાપુ આ સ્વામિનારાયણ છે એ પૂર્વ દેશથી આવ્યા છે. એ કે પૈસો લાવે છે ના, આપણા પૈસામાં આવા એની થાય છે. ખરેખર એવું જ થાય કે પૈસા આપણા જય એની બોલાય છે. અને આને બધું બેસતું ગયું બરાબર. આપણે બધા પૈસા ખર્ચા આવું થયું છે. જય ભક્ત બોલે છે. આ બધા ભક્ત પણ અભાવ ને અવગુણના શબ્દો એમાં પડતા જાય, પડતા જાય. એ નીકળી ગયા સવારે. મહારાજે મુક્તાન છે કે ચાલો મુક્તાન છે આપણે કાર્યને જવું પડશે. તારું ઘા છે ને ગુરુ જાય ગયા. દાદા ખાચર સાથે લીધા અને ગયા. મુક્તાન છે થોડી વાત કરી, દાદા ખાચર થોડી વાત કરી અને પછી મહારાજે કહ્યું કે વસ્તા બાપુ અમને છે ને આ તો 80ની સાથે બધા. મહારાજ કે છે અમને 72ની સાલમાં ધર્મપુરના કુશળ કુંવર પર રાણી 500 પરગણાનું રાજ્ય સામાન્ય પત્ર લખી નાખતા. અમે ઠેલી નાખ્યું છે. અમે નથી લીધું. ગધેડા પર ગધેડા પડામાં અમે કોણ છે? અને જે મહારાજે પોતાના પરભાવની વાતો કરી. કારણ કે વસ્તા ખાચર હતો હું છું. અને પહેલા જે કંઈક ગતા ગમને બુઢો દાદર આવે એને કઈ લેવા દેવાના સત્સંગ સાથે એની વાતમાં તમે ક્યાં આવી ગયા? અને એને બહુ સ્નેહ થઈ ગયું. ચાલો આ જો ખોટું થઈ ગયું મહારાજે, મારે મને માફ કરજો એમ કહીને મહારાજે કહ્યું અમે વન વિચન કરતા ને તો લાખ રૂપિયાની આવક વાળો આશ્રમ એ એમને શ્રીપુરમાં એ પણ તમને આપવા તૈયાર થયો. અમે લીધો નહીં, એની નાખ્યો. અમારે શું કરવું છે? હવે ત્યાં
બંસીપુર ગયા હતા અને એના રાજા રાણીએ અમારું સ્વાગત કર્યું. રાજા પદે પોતાની બે દીકરીઓ વળવા થયા. અમે નીકળી ગયા, અમારામાં પડવું જ નથી, અમારે શું લેવા દેવા છે, અમે તો તમારા ઉદ્ધાર માટે આવ્યા છે. અને બધી જે વાતો કરી એ પાછળ વળ્યા, હાશ થયું. તો આપણું પણ આવું થાય. કઈ પાછો પગ પડ્યો, કોઈનો અભાવ આવ્યો હોય સત્સંગમાં, એની સાથે આપણો યોગ થઈ ગયો, પછી ખલાસ. એ આપણને એવી વાતો કરીને પેલું ઝેર નાખે, સુગર કોટેડ પોઈઝન, મીઠી વાતો કરતા અભાવ નાખતા જાય. આપણે જે સ્થાને છીએ ને, આપણે સત્સંગ કરતા અમુક ગુણો પ્રાપ્ત કર્યા હોય, ધર્મ જ્ઞાન, મહિલા કે ભક્તિ, એ બધામાંથી પાછા પાડી દે. આ મોડી વાત એવી છે, અભાવની વાત એવી છે. એટલે એ મહારાજને ગમતું જ અભાવ તો મહંત મહારાજ મોટી ચોકની એમ કહે. અને આપણને જોજો એમાં એવું મજા આવે ને, રસ પડે, પછી એમ આપણે કામ કરીએ, પછી શું થયું? હવે એ ચાણક પંદર એવી અંદર લાગે છે ને કે એ વ્યક્તિ વિશે હવે કોઈનો પગ પાછો પડ્યો હોય અને નિયમ ધર્મમાં કંઈક ખોટ આવી હોય અને એને આવું થયું હોય, તો એના વિશે જાણવાની ઇંતજારી આપણને એટલી બધી હોય છે ને. આને પૂછે, તેને પૂછે, ફોન આવી ગયા હવે, બહુ ધ્યાન રાખવું. બહુ સત્સંગમાં મંદિરમાં આવતા હોય તો પાછા પડી જવાય છે. ગુણાત્મક છે એ વાતમાં લખ્યું કે આજે એકાંતિક થવાનો હોય એને 100 જન્મ લેવા પડે, અને 100 જન્મ એકાંતિક થવાનો હોય આજે થઈ જાય. બધું સંતમાં રહે છે. જો ઉત્તરતાનો સંત થયો ગયો અને ઉત્કૃષ્ટનો સંત થયો તો ગમે તેટલાના દુર્ગુણો હશે, નાશ થઈ જશે. એટલે સંત ઓળખવો ને અતિ અનિવાર્ય છે. મહારાજ આ વક્તવ્ય આપણને એ વાત કરે છે કે પોતાનો તેને ખબર હોય, મારો જીવ કાવો છે, ગોળો છે, લાભો છે, ટૂંકો છે, તો કઈ ભાન હોય. અને ભગવાન અને સંત જે મોક્ષના દાતા છે એમાં ખોટ બતાવે, ખોટ કાઢે એવો હોય ન હોય તે સમયમાં થયેલા જ. મહારાજના વખતમાં હતા, ગુણાત્મકના વખતમાં હતા, ભગતજી મહારાજ, સાધુ મહારાજ, યોગી બાપા, મુક્ષર મહારાજના વખતમાં નીકળી જાય. સાધુ હોય તો શું, સાધુ નીકળી જાય. યોગી બાપાએ દીક્ષા આપી હોય ને, અને જે પણ 51 દીક્ષા આપી ને એમ એ મહિલામાં તો પણ નીકળી ગયા છે, વર્ષો પછી નીકળી ગયા છે. એટલે પોતાની ખોટ જોઈને એ સત્સંગમાં આગળ વધવાનો કહે છે. પોતાના જ અવગુણ એ જોતા જ રહેવું પડે. પ્રથમનું 6ઠું વક્તામૃત છે વિવેકી અવિવેકી. વિવેકી કોને કહેવાય? પોતાના જ અવગુણ જોઈએ, બીજાના ગુણ જોઈએ, બસ આ વિવેકી. વિવેક કે ભાઈ આગળ હરિભક્તોના કોઈના એને અવગુણ આવે જ દેખાય. યોગ્ય વખતે દેખાવા દઉં નહીં. એટલે બધાય સજાગ રહેવાનું. આ ઝેર છે, ભયંકર ઝેર છે. અભાવ એ આપણે જેમ પેલે સાપ સીડીમાં ઉપર ઠેક પહોંચી ગયા હોય ને, પછી એકદમ ધડ નીચે નાખે અભાવ પડી ગયો. તમે સાધના કરતા સેવા કરતા બાપાનો રાજીપો પ્રાપ્ત કરી લીધો અને બાપાએ આશીર્વાદ આપીને જાઓ તો કક્ષામાં થઈ જઈશ અને ભૂત પડે લાભ પાડો એવી સેવા કરેલી. મહારાજ રાજી થઈ ગયા, જામમાં તેડવા કરાવીશ અને અક્ષરધામમાં લઈ જઈશ. અને મર્યો પછી ભૂત થયો, ગંગા જળિયા કૂવામાં દાય પડ્યો. મહારાજની જે અક્ષર ઉડી
એની બાજુમાં કૂવો છે, ગંગાજળ એવો કૂવો, એમાં પડ્યો. બધા પાણી સિંચવા આવે, ડોલ પકડી રાખે, રડે. તું કોણ છે? કે હું લાડુ પાડું છું, પાર્સલ સાધુ ત્યાગી. તો તું ત્યાં કેમ પડ્યો છે? તું તો બ્રહ્મા નથી ગયો? કે ના ના, હું ભૂત થયો છે. એમ પણ રડે. તમે મહારાજને પ્રાર્થના કરો કે મારો ઉદ્ધાર કરે. કેમ એમ થયું? કે મેં ગોપાલ સ્વામીનો દ્રોહ કર્યો. ગોપાલ સ્વામીનો દ્રોહ કર્યો, એમાં મારે આ દશા થઈ. એવા મોટા સંત એનો દ્રોહ કરે. મહારાજે કહ્યું છે કે ગુણાતીતનો દ્રોહ છે એ કેવું છે? માથું કપાયા જેવું છે. ગુણાતીતનો દ્રોહ એટલે અક્ષર બ્રહ્મનો દ્રોહ. મહારાજે લોયાના પહેલામાં કહ્યું, અંતના 12માં કહ્યું, અંતના 22માં કહ્યું, મધ્યના 45માં, 46માં કહ્યું. આ બધા વચનો તો વાંચવા જેવા છે, અદભુત. મહારાજ કહે છે કે અન્ય અંગો કપાણા હોય તો જીવે, માથું કપાણું જીવે નહીં. જે પંચવાળમાં કઈ લોપ થયો હોય એ અન્ય અંગ કપાણું કેમ? મહારાજ કહે છે. પણ જો દ્રોહ કર્યો, એમાં ગુણાતીતનો દ્રોહ કર્યો ગયો. આજે આપણે બીએપીએસમાં છીએ ને, તમે જોજો જૂના સંપ્રદાય લોકો તમને મળી જાય તો એ ધીરે 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 તમને જાણે છે કે આ બીએપીએસનો છે, તો સાધુ સત્પુરુષનો દ્રોહ કરાવી દેશે. આ વાત છે, તે વાત છે, વિમુખ છે, બંડિયા છે, એમ કરીને તમને આમ વિચારતા કરી કે હોય મારો એવું છે, એવું છે. આપણે જાણતા હોઈએ કે બાપાનું સ્વરૂપ આવું છે, મહંસોય મહારાજનું સ્વરૂપ આવું છે, એમાં જ એ મનુષ્ય ભાવ નાખી દે. ક્યારે પછી ઉદ્ધાર થાય? કોણ ઉદ્ધાર કરી શકે? જે બારણેથી બંધ છૂટીએ તે બંધ ન કરીએ બારણું. આ નિષ્કાળ સ્વયં કહ્યું. જે બારણેથી આપણે છૂટવાનું છે એ બારણું જો બંધ કરી દઈએ, કડી મારી દઈએ, બીજું કોઈ અવકાશ જ નથી. મોક્ષનો દ્વાર આ છે, સત્પુરુષ ગુણાતીત. આમાં મારે જે એ વાત ભગવાન એટલે ભગવાનના સંત કલ્યાણકારી છે, અનંત કલ્યાણકારી ગુણ યુક્ત છે. એનો એને અવગુણ આવ્યો, અભાવ આવ્યો તો ગયો. મહારાજ એ કહે છે, અને પોતાનું તને ખબર છે નહીં. બીજું શું મહારાજે એક વાત કરી કે અભાવ તો હડકાયા સ્વાદ. હડકાયું તમે નીકળ્યું હોય ને એ જુઓ તમે, જેને કરડે એને હડકવા હાલે. કરડે એટલે એને લાળ ખાલી હડે, ખાલી લાળ કરડું હોય એને હડકવા હાલે. એટલે કોઈ ધારો કે પાછો પડ્યો સત્સંગમાંથી, એની સાથે આપણે બેઠક ઉઠક હોય ને તો આપણને પાછા લઈ જાય. કોઈ તરતા ન આવડતું હોય, ડૂબતો હોય, તરવાયું હોય એને બચાવવા જાય, અને પેલો ડૂબે છે તરવાયાને ડૂબાડે. એ કેવો આપણો પાપો થઈ ગયો હોય તો પેલો કેવું તો તારવા આવ્યો છે, તું શાંતિ ના, પણ એને ડૂબાડે એવું થાય. હડકાયા સ્નાન જેવું કે હડકાયું સ્નાન જેને કર્યું એની રાહ લાગી એ પોતે પણ એવો જ થઈ જાય હડકવા. એ બીજાને વાત કરે, એને અવગુણમાં રાખે. એટલે મોક્ષનું દ્વાર સત્પુરુષ, એમાં એને અભાવ આવી ગયો, અવગુણ આવી ગયો. બીજા બધા વર્તમાન કેવું છે કે પંચ મહાભાગી યુક્તોને મહાત્યાનું કલ્યાણ થાય. શાસ્ત્રમાં એના પ્રાયશ્ચિતનો ઉપાય લખ્યો છે, પણ સત્પુરુષના ગુણાતીતના દ્રોહનો ઉપાય પ્રાયશ્ચિત છે જ નહીં. મારે નામ છે એ કહે છે કે એનો જીવનો નાશ થાય. જીવનો નાશ થાય એટલે શું થાય? પોતાનું મોક્ષનો ઉપાય કરી જ નથી. પછી કે કંઈક એવું દેહ આવી ગયું, પર્વતનું દેહ આવી ગયું, તો ક્યારેય મોક્ષનો ઉપાય ન કરી શકે.
જીવનો નાશ થઈ ગયો. પછી બીજું દ્રષ્ટાંત આવ્યું કે હિજડો હોય, હિજડો એને પુરુષ પર ન કહેવાય, સ્ત્રી પર ન કહેવાય. મહારાજ કહે છે કે એના સંગમાં ગમે તેટલા પુરુષ કે સ્ત્રીને રાખો તો એનાથી પ્રજા ઉત્પન્ન ન થાય. હિજડો કે એનો એનાથી ફળ આવે જ નહીં, મોક્ષનું ફળ ન મળે. ગયો કામથી. મહારાજ કહે છે કે એનાથી ચેતતા રહે. અભાવ આવ્યો, અવગુણ આવ્યો, પગ પાછો પડ્યો, એનાથી ચેતતા રહે. લક્ષ્ય એને પકડો તો આપણે ખેંચીને લઈ જાય છે. એટલે બહુ સંગ ઓળખવામાં ધ્યાન રાખવું પડે. એટલે મહારાજે આ મધ્યના 53માં આપણે એક વાત એ કરી. પછી મહારાજે એક બીજી વાત એ કરી, એમાં કહે છે કે મોટા સંત કેવા છે અને ભગવાન કેવા છે, એ અલૌકિક દ્રષ્ટિ વર્તતા હોય, દિવ્ય દ્રષ્ટિ હોય. એને ક્યાંથી ખબર હોય? અલૌકિક દ્રષ્ટિથી વર્તતા હોય એને ખબર જ નથી. મહારાજ એટલે આપણને બતાવે છે તમે જાણપણું રાખજો. તો મહારાજ શું કહે છે કે શાસ્ત્ર વિશે જે મોહ કયો છે તે મોહનું એ રૂપ છે જ્યારે હૃદય વિશે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહીં. સામાન્ય રીતે ઘરની કહાની આપણે સમજો કે હૃદયમાં મોહ વ્યાપે તો પોતાની ભૂલ ઢાંકવા આપણે પ્રયત્ન કરીએ, પોતાને સ્વીકારે નહીં. ટૂંકમાં સામાન્ય વ્યક્તિમાં એને આવરણ કરી આપે, મૂકી આપે, પોતાની ભૂલ એમાં ટ્રાન્સફર કરી આપે. ભૂલ પોતાની હોય પણ પોતે ટ્રાન્સફર કરી આપે. આપણે બધાને ખબર છે કે આ મારી ભૂલ છે, મારે કહેવું તો છે કે મારી ભૂલ થઈ છે. પણ સમૂહમાં કામ કરતા હોય ને તો કોને ખબર, આપણે બોલીએ જ નહીં એમાં મારી ભૂલ થઈ છે. કંઈક કોઈ ગણું જ કાપી રાખવાનું, પણ બધા માણસને પોતાનો કંઈક સ્ટેટસ રાખવાની ઈચ્છા હોય છે કે બોલે જ નહીં કે મારી ભૂલ થઈ છે. કે સાચો હરિભક્ત હોય સત્સંગી એ કહી દે સામે આવી કે આ ભૂલ મારી છે. એટલું જ નહીં, બીજાની ભૂલ પોતાના માથે લઈ લે. એ તો સત્પુરુષના લક્ષણ આવી જાય. યોગ્ય પર ગોંડલમાં હતા એ વખતે એક સંતથી ઘી ઢોળાઈ ગયું. તપેલું ચોપા ગયા અને કંઈક છટક્યું અને ઘી ઢોળાઈ ગયું. એ વખતે યોગ્ય ઉપર ત્યાં જતા અને અવાજ આવ્યો ને એટલે બહાર આવ્યા. સામેથી નિર્ગુણ સ્વામી આવતા. એને જોયું કે ઘી ઢોળાયું છે, પણ યોગ્ય પર હતા એટલે એને ખબર ના રહી કોણ ઢોળ્યું ને. એકદમ આમ ધોવામાં થતા ને કોને ઘી ઢોળ્યું છું યોગ્ય પોતે આ મારાથી ઢોળાઈ ગયું છે. પેલા સૌપ્રથમ પડતા હતા, બીજા સેવા કરતા હતા, એને ઢોળવાનો ઈરાદો થોડો, હાથ વચ્ચે છટકી ગયું, તપેલું ઢોળાઈ ગયું. પણ નિર્ગુણ સ્વામી જરા કડક, એ બોલી નાખે જેમ તેમ. હકા ખાચર ત્યાં હતા, પેલા નિર્ગુણ સ્વામી નીકળી ગયા. કાંઈ જોગી ધ્યાન રાખતા હોય તો આ માણસ નીકળી ગયા. હકા ખાચર કે તમે તો ઢોળ્યું નથી, તમે માથે કેમ લઈ લીધું કે મેં ઢોળ્યું? ભૂખી બાપા કે આપણા અક્ષર મંદિરમાં ઇનફિનિટી સાધુ છે. હવે જો નિર્ગુણ સ્વામી અમને ઠપકો આપે અને એને ખોટું લાગી જાય અને ઘરે ચાલ્યા જાય તો આપણે એક સાધુ ગુમાવીએ. આ બીજા ટકી જશે, વાંધો નહીં આવે. અને હકીકત છે કે ભૂલ માથે લઈ લીધી યોગી બાપાએ, એ ટકી ગઈ. યોગી બાપા આમાં છે. આપણે હવે ગ્રસ્ત આશ્રમમાં છીએ ત્યારે આ પ્રસંગને આપણા ઘરમાં જો કંઈક ગોઠવવું હોય કે રીતે ગોઠવી શકો? વહુની ભૂલ થઈ હોય, સાસુ માથે લઈ લે ત્યારે. અને જે સાસુના ઝઘડા થાય
અને દીકરાનું ઘર ભાગે. આવું થાય છે. તો માથે લઈ લેવું ને કે મારેથી થઈ ગયું છે, પહેલે એટલું શાંતિ થઈ જાય કે ભૂલ તો મારી ખરેખર ભૂલ પોતાની હોય ખબર તો પડે મારી ભૂલ છે, પણ માથે લેવું અઘરું પડી જાય છે. અને ઉલટું કઈ થોડી ભૂલ થઈ હોય ને એના માટે ચડી બેસે અને એટલું બધું કે પેલી બિયર ચાલી જાય. આવું થતું હોય છે. સાસુના ઝઘડામાં આને આવા પ્રસંગોથી આપણે ખબર પડે કે સંસારમાં સુખી રહેવું હોય ને તો પોતાની ભૂલ જોતા, પોતાનો માર્ગ જોતા છોડવાનો. બસ મારો એક માર્ગ છે અને મળી જ જશે. અને એવું કહેવાય છે કે આપણી ભૂલ થોડી જ હોય, એને એનલાર્જ કરો, મોટી કરો અને પછી આપણે એને જોયા કરો કે ભાઈ મારી ભૂલ બહુ છે, મોટી છે. એનલાર્જ કરીને જોવાનું હોય નાની ભૂલ. જો એ રીતે શીખીએ ને તો કોઈને પ્રત્યે આપણને અભાવ અવગુણ એ થશે જ નહીં. અને બધાને આપણી સાથે એક છે. કોઈ વાંક માથે લઈ લે ને એમાં તો કેટલું કામ થઈ જશે. કોઈની ભૂલ સ્વીકારી લઈએ, આપણે લઈ લઈએ માથે. આ સુરત ભાવ છે. સુરત ભાવ એકતા જે કહે છે ને એ આ છે. અને સત્સંગ દીક્ષામાં આપણે મહોત્સવ મહારાજે પહેલું જ આપ્યું છે, સત્સંગી સુરત ભાવ દિવ્ય ભાવ સત્યેવ ચ અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિદાતયો મુક્ષુણામ. પહેલું કે સુરત ભાવ રાખો, પછી દિવ્ય ભાવ અને પછી અક્ષર બ્રહ્મ ભાવ આવશે. 3 સ્ટેપ આપી દે. સુરત ભાવ અહીંથી શરૂઆત થાય કે કોઈનો વાંક માથે લઈ લે, કોઈની ભૂલ દેખાય એને આખા કામ કરી દઈએ, કોઈની ભૂલ કોઈને કહીએ કે આ સુરત ભાવ. એકબીજાનું કામ સંપીને કરી લઈએ. આ સુરત ભાવ બહુ અઘરું છે. આપણી ટીમ હોય 8 જણની 5 જણની ટીમ હોય, ટીમ વર્ક છે આખું. હવે એક ટીમ વર્કમાં કોઈક સેવામાં નબળો હોય અને કોઈ ફાસ્ટ હોય, બને એવું. તો જે નબળો હોય ને એના પરથી બધાની નજર હોય કે આ શું છે, એ દી છે, ધીમું હશે, એવું આપણે બધાને અને ડિસ્કસ કર્યા કરીએ. ટીમ વર્ક છે ભાઈ, તમે બધા કરવાનું છે. એકની ભૂલ બધાની ભૂલ, એક પાછો પડે બધા પાછો પડે. ટ્રેકિંગ કરવા જાય ને ઉપર એટલે બધા અમારે દોરડા બાંધી કેમ દોરડા બાંધે છે એ 5 જણા હોય, એકનું પગ લપસે ને તો 4 ઉપર એ લટકી રહે. ટીમ છે. આપણો સત્સંગ પણ એવો છે, એકબીજાને આધારે એ ટકી રહે, સત્સંગમાં ટકી લગી રહે. આ એવું છે. સત્સંગ આપણો સુરત ભાવ ઉભો છે. સત્સંગી છે સુરત ભાવ. હજી આગળ સ્ટેપ આવે દિવ્ય ભાવ સત્ય વચ્ચે. હા, દિવ્ય ભાવ આવે ખરો કે દેખાય છે મનુષ્ય નથી, દિવ્ય છે. બસ અક્ષરધામના મુક્ત છે, દિવ્ય છે. અને એમાં મન સ્વામીના દર્શન થાય ને અક્ષર બ્રહ્મ ભાવસ્ય એમ થઈ. દિવ્ય ભાવ તો જે આપણે દેખાય કે મારે દિવ્ય માનવાના છે, પણ હું એની સેવા કરું છું. મહંત સ્વામીની સેવા કરું છું, મનાઈ કરું. હું એને પાણી પાયું, મેં મહંત સ્વામીને પાણી પાયું, એવું મનાઈ કરું. બહુ અઘરું પડી જાય છે. એટલે આ જે થઈને એને સાધન માત્ર આવી ગયા. કયું સાધન કરવાનું રહ્યું? જે બધા તપ યાત્રા બધું કેટલું કરતા હોય એવું સાધન માત્ર આવી ગયા. સત્સંગી છે સુરત ભાવ દિવ્ય ભાવ સદેવ છે અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિદાતયો મોક્ષ. આપણે બધાએ એક સ્ટેપ કરીને અહીંયા પહોંચવાનું છે. અને શ્રીજી મહારાજે 3 વસ્તુમાં તમારી વાત કરી, મધ્ય 13 અંતનું 21 અંતનું 20 ત્રણેયમાં વાત કરી છે. મારા 13માં શું કહે છે કે આ જે સભા બેઠી છે એ અક્ષરધામની સભા છે.
બધાને એવું આ દાદા દરબાર કે હોશરી કઈ દેખાતો નથી, અક્ષરધામ દેખાય. આ બધા બેઠા છે અક્ષર બુક એવું અંતે 21માં કહ્યું બધા ધામો કરતા જ્યાં બેઠા આ અક્ષરધામને બેઠા સભા એ સત્સંગી માત્ર, અને બીજામાં પણ એ જ તેના બીજા મહારાજ કે હું આવું એવું જ તમારે દેખવાની કેવું ભાવી પડશે. આપણને મંદિરમાં આમંત્રણ મળ્યું જમવા માટે, અને એક સમાજ છે, ઉત્સવ છે, બધા આખા અમદાવાદ ભક્તો. હવે આપણે નિર્ણયનગરના હરિભક્તો હોય એને પીરસવાની સેવામાં મૂક્યા, તો બીજા મંડળમાં હોય ને એના પ્રત્યે બહુ પેલું નહીં થાય. આપણા મંડળનો બહુ એવું હોય છે હરિભક્તો જેને વિશે આપણને જરાક ગુણ આવે એના સ્વભાવ પ્રત્યે, દૈહિક પ્રકૃતિ પ્રત્યે, એમાં આપણે પીરસતા હોય એ લેવાયો. આ તો આવો માણસ અને આટલા રાતો માગશે અને માગે, અને એ વખતે શી દશા થાય બોલો. બીજો એવું જ હોય, બીજા મંડળમાં આવ્યો પણ એના વિશે કંઈ નહીં થાય, પોતાના મંડળને ઓળખે છે. હવે એ ઓળખાણમાં તમે થોડુંક ફેરફાર કરો. સુરત ભાવ, દિવ્ય ભાવ અને બ્રહ્મ ભાવ તો વાંધો નહીં આવે. હું મહંત સ્વામી મારા પીસી રહ્યો છું, લે બે વધારે તો સ્વામી આપણે કહેતા બાપા થોડુંક જમવાનું થોડુંક તો વધારે આપણે થોડુંક લેતા આપણે આનંદિત થઈ જઈએ છીએ. અને હરિભક્ત માગે છે સામેથી, બિચારો ભૂખ છે નહીં, તમારું પેટ સંકોચાયેલું છે, એને વધારે ડેટા એને જોઈએ છે, એટલે આપણે એને સ્વીકારતા દીધો. એટલે એ છે પ્રોબ્લેમ છે આ બધા. સત્સંગમાં આપણે સુખ આવતું નથી, સેવા કરવા કે સુખ નહીં આવે. સેવા બધા ભેગા કરતા હોય ભેગા થઈને, અને એકને કંઈક પ્રશ્ન હોય શરીરમાં, કંઈક દુખતું હોય પેટમાં કંઈક, એ બચારો ધીમે ધીમે કરતો બેસી હોય, અને શું કામ નામમાં છે મંદિરમાં ખાવાના રહે છે ને. હવે ચલો આવ્યો છે મોટી વાત છે ને, કારણ કે એને પેટમાં તકલીફ છે એ આપણે જાણતા નથી, અને આ પ્રશ્ન થાય છે. લગભગ બીજાનું જે વર્તન છે ને એ પ્રત્યે જો આપણે સહાનુભૂતિ દાખવીએ, એમનામ સહાનુભૂતિ નથી થતી, એ હકીકત છે. ટ્રેનમાં એક ડબ્બામાં મુસાફરી કરતા હતા મુસાફર, એમાં એક ભાઈ બે બાળકોને લઈને ચડ્યા. એ બાળકો હતા બે બહુ થવાયા, એટલે એક ભાઈ થાપો વાંધો આમ ડૂબતું કરે, છાપ આમ કરી નાખે, બધું બધું. તે બધાને કંટાળો ચડે, તારા છોકરા કંટાળાય એવું બોલે, શું બધા ધમાલ કરે, આમ કરે, છોકરા બેસાડે. એ કમ્પાર્ટમેન્ટ હોય ને એટલામાં જે બિચારો ફરતા હોય આગળ તો જાય, એટલે બધા જીવ ઊંચા થઈ ગયા છોકરાને જોઈ. એને બાપ એટલું જ બોલ્યો, શાંતિથી બિચારો બેઠો તો સુનમુન. એ શું કહું, એની માં છે ને હમણાં મૃત્યુ પામી છે 2 કલાક પહેલા, એને ખબર નથી. એને એની માં મરી ગઈ છે ખબર નથી. એટલે હું એને મામલતદાર મૂકવા જઉં છું, કે શું કરે, શું પૂછો થઈ ગયા, પછી આવી બધી વિધિ કરીશું. અમને પહેલા બધાના અંતરમાં છે ને આ બાળકો પ્રત્યે સહાનુભૂતિ થવા માંડી. કોઈ ચોકલેટ કરી, કોઈ રમકડું કર્યું, કોઈ આ કર્યું, આ બધું કેટલું થઈ ગયું. દ્રષ્ટિ ફરી ગઈ ને કે ભાઈ આ દુઃખી માણસ છે, આ છોકરા દુઃખી, એને કેમ દુઃખની વાત કરવી. તો આપણું જે બિહેવિયર આમ બદલાઈ ગયું કે સામાન્ય વ્યક્તિને સમજતા શીખીએ ને, સમજણમાં જ રહે જે કહે છે. બહુ વ્યાપને મારે એટલે કહે છે, બીજાનો અવગુણ શું છે, ગુણ ઉપર દ્રષ્ટિ. આ બહુ સાસુ મોટા ઝઘડામાં એવું છે, બહુના કેટલા બધા ગુણો હોય, એક અવગુણમાં તો એ ચડી ગઈ છે બધા. આવું છે, તેવું છે, કાલવાનું શીખવાનું કેટલું આપણે કહી દઈએ. અને પછી વધુ અધૂરા પૂરપાડો છે બોલે, અને ઘરે એ પછી જીવવું મુશ્કેલ પડી જાય. એટલે એને અપનાવવી
એ થતું નથી. એટલે સત્સંગ દીક્ષામાં આ શ્લોક લખવો પડ્યો. દીકરી માનવી, વહુને દીકરી માનવી, વહુને વહુ તરીકે કીધું, દીકરી માનવી. દીકરીને પોતે કેવી એના ગુણો છે, આ છે. પણ આપણે સંસારમાં છે ને એવા, અને પછી એ જે થાય છૂટાછેડા થાય, ગા થાય, ફેર થાય, એ આપણે માન્ય છે. પણ આ માન્ય નથી. કોઈનો આટલો અવગુણ સહન કરી શકતા નથી. આપણે આપણા અવગુણ સહન કરીએ છીએ. જો આપણામાં ભક્તના મન અવગુણ છે એ બધા આપણે સહન કરીએ છીએ. બીજામાં આટલો સહન નથી બાજુ પાડવાનો. તો આપણે પોતે જો ભગવાનને રાજી કરવા માંગતા હોઈએ તો એ પણ રાજી કરવા માટે તો સ્વભાવ પ્રવૃત્તિ વાસના આ બધાના પોતાના અંદર ભરેલા છે. બધા એકવાર મહારાજ છે ને સંતોને પીરસતા હતા. એક સંત આવે, પથ્થર મૂકે અને મહારાજ ઘર શરૂ માટે પથ્થરને બલમાં પુરાતન સાહેબ બેઠા હતા. એ અંદર એમને જાણતા હતા મહારાજ કેમ પથ્થર ફેંકે છે, એનો સ્વભાવ જોઈ. તો પુરાતન સાહેબ કે મહારાજ જો તમે બધાના આવી રીતે શું તારો ક્યાં જાય છે? આ તો એક ક્રિયા મહારાજની કે આપણને બતાવે છે કે ભગવાન આપણને સ્વીકારે છે. આપણે ગમે તેવા છે તો સ્વીકારે છે. બધાને ખ્યાલ આવે કેવું કે આપણે ગમે તેવા છીએ પણ મહારાજ આપણી ઉપર હેત રાખે તો ગુણાથી સદુષ આપણે પણ આવી રીતે હેત રાખે છે. આપણા સ્વભાવ, પ્રકૃતિ, વાસના અંતર્યામી વિચાર બેઠા સમજાય. આપણે શું કરીએ છીએ, રાત દાડો શું વિચારીએ છીએ, કોના વિશે કેવો અલ્પ વિચાર થાય છે, નિયમ ધર્મના માં આપણે ક્યાં ક્યાં ફાંકા પડ્યા છે, બધું એ જાણે છે. બોલતા જ નથી. એ એવું ને એવું વરસાદ છે. અંતર્યામી છીએ આપણે. તો અંતર્યામી નથી તો પણ આપણું હેત તૂટી જાય છે. આપણે સામેની વ્યક્તિનો આટલું પણ એ જોઈ શકતા નથી કે એમાં કેટલા ગુણો છે. કોઈકના કહેવાથી એમાં અવગુણ પડી જાય છે. અને પછી આપણું મન કેવું થઈ જાય છે પહેલા સુધી કે ભૂત હોય ને, ભૂત એને કોઈને પીવડાવો કઈ ભૂત થાય છે તો રાત્રે જુઓ તમે એ વૃક્ષ હલતું હોય ને ત્યાં ભૂત દેખાશે છે ને, વાયુથી પાંદડા હલે છે ત્યાં ભૂત દેખાય. કારણ કે પહેલેથી મનમાં નાખ્યું છે શું ભૂત થાય છે અહીંયા. એટલે આમાં આવું છે, આનો અવગુણ આવો છે એવું કોઈ નાખી દીધું તો આપણે અવગુણ પર જોઈશું. તો ધ્યાન કરવા બેસીએ ને ત્યારે આપણને એમ કહેવામાં આવે કે તમારે વાંદરું યાદ નથી કરો. ધ્યાન કરતી વખતે, માનસિક કરતી વખતે વાંદરું યાદ નથી કરવાનું તો એ જ યાદ આવશે. જોજો તો બધા આપણે નક્કી કર્યું કે આ નથી યાદ કરવાનું, એ જ યાદ આવશે. એટલે આજે મનની આવી વિકૃતિ છે. એટલે મોહ, મનનો મોહ આવે કે આપણને એવું જ યાદ આવશે. એના ગુણ જ દેખાય છે, મારે ગુણ જ જોવા છે એવું નક્કી કર્યું હોય. શાળામાં શિક્ષકે એક નક્કી કરીને આવેલા, એમાં 20-25 લાલ ટપકા હતા અને ગ્રીન ટપકા 10-12 હતા. એ ઊંધું રાખ્યું. એ પણ બધા વિદ્યાર્થીઓ બેઠા હું તમને કોયડો આમાં કહેવાય જે વધારે જલ્દી ગણી દે એને આપણે નંબર આપીશું. તો ટપકા ગણવાના હોય મૂક્યા ટપકા આગળ ટપકા મોટું ગોળ હતું. બધા વિદ્યાર્થીઓને કહ્યું આમાં લાલ ટપકા કેટલા છે ગણી લો. તો બધા ફટફટ ગણી દીધા અને કઈ દીધું આટલા છે. પછી બધે તાર ઊંધું મારી દીધું. હવે પૂછ પ્રશ્ન પૂછ આમાં ગ્રીન કેટલા હતા? મને ખબર કહેવામાં શું આવેલું, લાલ ટપકા ગણવાનું કહ્યું હતું, લાલ જ ગણ્યા. એમ સીધી માનવી તમારે ગુણ જ લેવાના, તો આપણે અવગુણ ગણીએ છીએ, એમાં નપાસ થઈએ છીએ. જે તમને પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ આપવો પડે કે તમને આવડતો એ લખો. જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ લખવાનો હોય.
આપણે આવડતો લખીએ છીએ ને તપાસ થઈ છે, પોતાનું ધારી કરીએ છીએ. હવે એ છે કે તમારે આટલા ગણે કરે એને લાલચ ગણ્યા, ગ્રીડ ઉપર એને દ્રષ્ટિ ગઈ જ નથી. ચાલો પછી પેલો પૂછે ચાલો ગ્રીડ કેટલા હતા, ઘણી ખબર છે. આ એવું સત્સંગ છે. ગુણ જોયા હોય એમાં અવગુણ દેખાય જ નહીં. ગુણ જ જોવા, મારે ગુણ જ જોવા, ગુણ જ જોવા, આમાં ગુણ જ જોવાશે. ગણવા માંડે, ગુણ જ ગણવા માંડે, અવગુણ દેખાય આવે. મોસ અવગુણ જોવાય, મોસ એ મારે મોહ વ્યાપેલો જ છે. ઠીક છે, અને માયા છે. મોહ એટલે પ્રકૃતિ, શું કહેવાય, પ્રકૃતિથી ઉપજું કાર્ય, એ માયલું છે. ટળતો જ નથી, બીજા દોષો ટળી જાય. મોહ છે ને વ્યાખ્યા હોય ને, અને મોહનું વ્યાખ્યા મહારાજે કરી, સત્યમાં અસત્યની ભ્રાંતિ, અસત્યમાં સત્યની ભ્રાંતિ. મોહ આપણે જાણીએ છીએ ઝાંઝાના જળ કેવા છે, અસત્ય છે, બરાબર, ખોટા છે. એમાંથી ક્યારે લોટો પાણી કોઈ પીધું, દોડતા આમાં થતા હોય ઝાંઝવાના જળ, એમાં દોડીને પી લીધું પાણી, દોડતા જામ ઝાંઝવા આગળ જતા જાય, અને સાંજ પડે સૂર્ય હાથ પડે ઝાંઝવાનું છે જ નહીં, અસત્ય છે. એમાં કઈ સત્યની ભ્રાંતિ થાય છે? સાચું જ લાગે તમને, અસલ લાગે, પણ ખોટું છે. એમ આમાં પણ મને ભક્તમાં દેખાયું એ મારા અવગુણનું પ્રતિબિંબ એ જોયું. એવું હોય તો મારો જ અવગુણ મેં જોયો છે. હકીકત છે કે જેને બહુ સ્વાદ હોય ને સ્વાદ્યો જ દેખાય છે, બીજો સ્વાદ્યો જ દેખાય. કોઈ માન હોય ને એને બીજામાં માન જ દેખાય. કોઈ કામ વધારે હોય કે બીજાને કામ જ જોશે. એવું છે, જેમ પોતાનો વધારે હોય એનું પ્રતિબિંબ દેખાય છે. આ લોકમાં આપણે હવે થોડુંક જીવન જીવવાનું છે, તો આમાંથી બહાર નીકળી જાય. તો કઈ બહાર નીકળવું તો શું કરવું પડશે? તો દેહથી જુદો આત્મા, નિજાત્માન બ્રહ્મરૂપમ. ગુણાત્મા આજનું કેટલી વાર પડે કે આ જો આટલું તમે જાણો ને તો આત્મામાં કોઈ દોષ, નિર્દોષ જે દોષ છે દેહમાં છે, કાળો ધોળો ગોળો ઊંચો નીચો અને માનદામાં બધું ને બધું દેહનું જ છે. બધું આત્મામાં કઈ આ છે લાગુ નથી પડતું. એને શત્રુ નથી, મિત્ર નથી, એને સુખ નથી, દુઃખ નથી, આત્માને કોઈ નથી. આ દેહ છે ને પ્રકૃતિ જન્મે છે. સુખની અપેક્ષા દુઃખ છે, દુઃખની અપેક્ષા સુખ છે. પછી સુખ દુઃખ એવું છે. તમે દુઃખ ક્યારે માનો છો? આને સુખ્ય માનો તો તમે દુખ્યા માનો છો. સુખ દેવું દુઃખ દેવું છે કે છે આત્માને મતે એ છે તે ભૂમિકા જ નથી, દેહની જ છે જે છે તે. રોગીને મતે નિરોગી, નિરોગીને મતે રોગી, એટલે પોતાને દુખ્યો માને. બસ મહારાજે કહ્યું છે કે સત્યમાં અસત્યની ભ્રાંતિ, અસત્યમાં સત્યની ભ્રાંતિ. એટલે નિજાત્માનું બ્રહ્મરૂપમાં આત્મામાં એવો ને એવો જ એકદમ. મહારાજ કહે છે કે કીડીના શરીરમાં નાની દેહ દેખાય છે, એમ હાથીમાં મોટું શરીર છે, પણ આત્મા તો અણુ સ્વરૂપો સૂક્ષ્મ છે. બારે એનું ફૂલ્યું છે શરીર, ખાલી હાથીનું એવું લાગે છે કે અમુક બળ્યો છે, કીડી તો નિર્બળ છે, પણ આત્મા છે ને એ છે તો એ કીડી છે એ ચોખાનું દાણું લઈ જતી હોય. તમે ક્યારેક વિચાર કરો કે એના શરીરના વજન કરતા 15 કે 20 ગણું વજન એ ચોખાનું હોય છે. તમે તમારા વજન કરતા 15-20 ગણું વજન ઉપાડી ચાલો, એમાં આત્મા એટલે બધું કરી શકે. એટલે આપણે લાગતું હોય કે આ તો તુચ્છ જીવ છે, પણ એમાં આત્મા છે ને એ કામ કરે છે. બાકી કોઈની તાકાત જ નથી કે શરીરમાંથી આત્મા નીકળી જાય, શરીર કામ કરે. એટલે નિજાત્માનું બ્રહ્મરૂપ કહ્યું. તો પછી આત્માની ભૂમિકામાં જો ને દોષ છે, અવગુણ છે, અભાવ છે, નાનો મોટો છે, જાતિ પણ નથી.
પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર ને વૈશ્ય 4 પ્રકારની જાતિ જે છે ને એ બધું દેહીને છે. આત્માને કહે તો એ પ્રમાણે પણ સત્સંગ દિશામાં કહ્યું મહારાજ બંસોઈ મહારાજે જાત્યા ક્લેશોડ કોઈ એ જાતિના ભાવથી ક્લેશ કરવો નહીં. આ તો આવો છે, આ તો નિમ્ન છે, આ તો આવો છે. સત્સંગમાં આવ્યો ને એ સત્સંગ એ જાતિ બસ પતિ. મોહ વ્યાપે છે ને ત્યારે આ બધું થાય છે એ મહારાજને કહ્યું છે. મોહ વ્યાપે છે પોતા શરીરમાં. તમે જ્યારે આ મોહ કેવી વસ્તુ છે એવું કહેવાય છે કે માણસ 3 જગ્યાએ જેવો છે તેવો રજૂ થઈ જાય. અરીસાની સામે એ આમાં દાજો કળો પણ રજૂ કરી શકો જેવો છે તેવો રજૂ થઈ જાય. અને એટલો ના કોઈ બાથરૂમમાં ત્યારે જેવો છે રજૂ થઈ જાય. એ ગજર હોય કે ગમે તેવો હોય એ રજૂ થઈ જાય. અને બીજું એ બાળકને રમાડતો હોય ત્યારે સાવ એવું થઈ જાય. એ મોટો ગમે તેવો ઓફિસર હોય એ બાળક પાસે જાઓ પેલો 4 મિનિટ થઈ જાય બાળકને ઉપર બેસાડી દે. ગધેડો થઈ જાય, કૂતરો થઈ જાય, વાંદરો ઉભા ઉભો કરવાનું બધું થઈ જાય. એ 3 જગ્યાએ માણસ જેવો છે એવો દેખાય એકદમ એકાંતમાં બધી. તો આપણે આપણું નિજનું એકાંત કયું છે એ ક્યારે વિચાર્યું? તો દેહથી અલગાતા હોય નિજનું એકાંત આત્મા. એ જો એ રીતે બાપામાં જોડી દો ને, બાપામાં દેહ જોડાતો નથી, બાપામાં આત્મા જોડે છે. કારણ કે એ અક્ષર બ્રહ્મ છે. અને આપણામાં આત્મા રહ્યો છે ને એ આત્મામાં લીન થઈ જાય તો કેવું દશા થાય એની આંખે જોતા થઈ જાય. આની સાથે લિંક બાંધી છે ને આત્માની તો એની આંખે જોતા થઈ જાય, એના કાને સાંભળતા થઈ જાય. તો ત્યારે આપણે અભદ્ર નહીં જોઈએ આંખથી જોશું, એના કાને સાંભળીશું, જગતની વાતો નહીં સાંભળીશું. એનામાંથી વિચારતા થઈ જઈએ તો એ શું વિચારે છે? બધા દિવ્ય છે, આ દિવ્ય છે, આ દિવ્ય. એની સાથે એકતા જેટલી થાય તો આ મોહ ને બધું ઉડી. સાવ સરળ ઉપાય એકતા કરવાનો ઉપાય. એની સાથે એકતા થઈ જાય. અને એટલે જ કહ્યું અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. હું આ દેહ નથી, હું જાતિ નથી, કોઈ માનવ પટેલ કે માનવ કે મોચી કે દરજી કે મિસ્ત્રી હું નથી, હું આત્મા છું. તો આ મોહ ને બધું પડ્યું રહે અને મહાન સ્વર્ગ સાથે એકતા થઈ જાય. અને પછી આપણે ભક્તિ કરી શકીએ છીએ. એનું સાથ અક્ષરરૂપ થયા વગર, બ્રહ્મરૂપ થયા માન્યા વગર મારાને ભક્તિ પહોંચતી જ નથી. આ દેહની શુશ્રૂષા થાય છે. બસ કેટલું જ મહારાજને એવું છે આટલું જ કે અભાવ ગુણ આવે છે, મોહ વ્યાપે છે. એનું મૂળ કારણ દેહભાવ છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે, વાસના છે. એને જુદા પડ્યા અને આત્મારૂપ માની તો આત્માની ભૂમિકામાં કશું નથી. ગુણાતાન સ્વામીએ એક વાતમાં વાત કરી છે કે ગુજરાતની ભૂમિમાં 3 સુધી ખોદીએ પાણો પડેલી અને સૌરાષ્ટ્રની ભૂમિમાં પહેલા ઘણે પાણો. એમ દેહ આત્માની ભૂમિકામાં દેહ ભાવ તમને મળશે જ. અને દેહ ભાવની ભૂમિકામાં તમે જુઓ દુઃખ સિવાય કઈ છે? પાણા પથ્થરા છે. પહેલામાં સુખ જ આવશે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આ વસ્તામતો છે ને એ આપણા જીવનને ઘડે છે. ચીડીને અથોડી કેમ પેલું આકાર લે, પૂતળું આકાર લે, મૂર્તિ આકાર લે, એ આપણે જો કથા અને વાર્તામાં ડૂબ્યા રહીશું તો એક તો પોતાનું સ્વરૂપ ઓળખાશે, સમજાશે. અઘરું છે સમજવું પણ સમજાશે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે પોતાનું સ્વરૂપ ઓળખાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન